આજના વિડીયોમાં સંકલિત શિક્ષણ માટેના પડકારો વિશે અભ્યાસ કરીશું. સંકલિત શિક્ષણ માટે શિક્ષક સામેના પડકારો. પૂરતી તાલીમોનો અભાવ જોવા મળે છે, જેને કારણે શિક્ષકો બાળકોને યોગ્ય રીતે અધ્યાપન કાર્ય કરાવી શકતા નથી. નૂતન પદ્ધતિઓ અને પ્રવિધિઓની માહિતી પ્રાપ્ત કરવી અને તેનો ઉપયોગ કરવા માટે જરૂરી વ્યવસ્થાપન કરવું ખૂબ જ મુશ્કેલ છે. શૈક્ષણિક સુવિધાઓનો અભાવના કારણે શિક્ષક કાર્ય અસરકારક કરાવી શકાતું નથી. શાળા તરફથી પ્રોત્સાહન અને સહકારનો અભાવ જોવા મળતો હોય છે. વિદ્યાર્થીઓની જરૂરિયાતને ઓળખવી અને તેને સંતોષવી ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. વાલીઓ અને સમાજને સંકલિત શિક્ષણ માટે તૈયાર કરવા. બાળકોને અધ્યાપન કરાવવું અને તેનું મૂલ્યાંકન કરવું ખૂબ જ પડકારરૂપ છે. ક્યારેક વિકલાંગ કે અસમર્થ બાળકો પ્રત્યે શિક્ષક નકારાત્મક વલણ ધરાવતો હોય છે, જેને કારણે આવા બાળકો પ્રત્યે દુર્લક્ષ જોવા મળે છે. શિક્ષક પાસે કૌશલ્ય અને આવડતનો અભાવ જોવા મળે છે. બાળકની જરૂરિયાત સંતોષવા માટે જરૂરી સાધન અને ભૌતિક સુવિધાના અભાવના કારણે અધ્યાપન કાર્ય કરાવવું મુશ્કેલ બની જાય છે. થેન્ક યુ.